ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર. પરંતુ આ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા એની થોડીક વાતો કરીએ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એટલે કે લેક્ચર નંબર 1માં આપણે ચુંબકનો ટૂંકો ઇતિહાસ જોઈ લીધો. એના પછી ગજ્યુ ચુંબક અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોઈ ગયા. હવે થોડાક આગળ વધીએ અને જોઈએ આ ક્વેશ્ચન શું કહેવા માગે છે. તો જુઓ, પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં મેળવવાનું છે. ક્લિયર? ઓકે. તો જો આવો જે એક ક્વેશ્ચન આપણે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા, એની અંદર આપણે ભણી ગયા કે એક વર્તુળાકાર રિંગ અને એ રિંગને કોઈ અક્ષ ઉપર મૂકેલી હોય તો એ રિંગના કારણે અક્ષ પરના કોઈ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર B બરાબર, ચલો કોને યાદ છે? જુઓ આ પ્રમાણે μ0 I r² × n છેદમાં 2 કૌંસમાં r² પ્લસ, ધારો કે આ x અંતરે હોય, અહીંયાથી x અંતરે લીધું હોય તો અહીંયા શું આવે? અંતરનો વર્ગ, x² 3/2. આ સૂત્ર ઉપરથી ચુંબકીય ક્ષેત્ર મળતું હતું આપણને. ક્લિયર? આ ચોથા ચેપ્ટરમાં ભણી ગયા એની વાત કરું. કેમ એની વાત કરો છો? તો આ જે ક્વેશ્ચન ભણવાનો છે એ કમ્પ્લેટ એના રિલેટેડ છે. આ રિંગ લીધી છે એવું અહીંયા આગળ શું લીધું છે? સોલેનોઇડ લીધું છે. અને સોલેનોઇડ એટલે આપણને ખ્યાલ છે. શું ખ્યાલ છે? તો જો આ પ્રમાણેનું હોય. ક્લિયર? કે ભાઈ પાસે વીંટાળેલા આંટાઓથી બનતી રચના. બરાબર? ઓકે. તો હવે એના માટે એની અક્ષ પરના કોઈ x અંતરે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. બોલો, ક્લિયર? ઓકે. તો એના માટે આપણે આ સૂત્રની જરૂર પડશે. ક્લિયર છે? ઓકે. ચલો તો શું કરીએ? તો સૌ પહેલાં થિયરી સ્ટાર્ટ કરીએ. ઓકે, જુઓ હવે કાઢી નાખું છું. તો જો અહીંયા આગળ પરિમિત લંબાઈનો એક સોલેનોઇડ લઈ લઈએ. તો આપણે પહેલાં સોલેનોઇડ દોરી દઈએ એક. જો આ પ્રમાણે સોલેનોઇડ, ધારો કે એ જેટલી ત્રિજ્યા, બરાબર? આપણે આ સોલેનોઇડ દોરી દઈએ. ઓકે, ચલો, બરાબર છે. આ પ્રમાણે છે સોલેનોઇડ. બરાબર છે? ઓકે. હવે આ એ ત્રિજ્યાનું આ એનું સેન્ટર લઈ લઈએ. આ આપણે અક્ષ લઈ લઈએ. આપણે આને આ અક્ષ તરીકે દર્શાવીએ. ઓકે. હવે અક્ષથી આ સપાટી સુધી આ ત્રિજ્યા થઈ ગઈ, એની ત્રિજ્યા એ લઈ લઈએ. ક્લિયર? ઓકે. એટલે અહીંયા થિયરીમાં લખવું હોય તો લખીએ આ પ્રમાણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિમિત લંબાઈનો એક સોલેનોઇડ, કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડની ત્રિજ્યા એ અને એની લંબાઈ ધારો કે 2l લઈ લઈએ આપણે. એની લંબાઈ 2l છે. ક્લિયર? ઓકે. ઉપર થોડુંક નજીક થઈ ગયું. અહીંયા આકૃતિમાં સરખું સમજાવવા માટે થોડીક જરૂર પડશે તમને, એટલે અહીંયા લખું છું. થોડુંક હજી નીચેથી લખીએ આપણે કે સોલેનોઇડની ત્રિજ્યા એ અને લંબાઈ 2l છે. અથવા તો 2l લંબાઈનો અને એ ત્રિજ્યાવાળો એક સોલેનોઇડ વિચારો. બરાબર છે? ઓકે. હવે એને કોઈ અક્ષ ઉપર મૂકીએ. હવે એનું
સેન્ટર એટલે કે કેન્દ્ર અક્ષના ઉગમ બિંદુ ઉપર આવે એ પ્રમાણે આપણે એને મૂકીએ છીએ. હવે આ કેન્દ્રથી ધારો કે આ થઈ ગઈ લંબાઈ, ઓકે બરાબર. તો આ કેન્દ્રથી સોલેનોઇડની ટોટલ લંબાઈ 2L છે, તો કેન્દ્ર ઓથી એક છેડાની લંબાઈ કેટલી થશે? L થશે. એટલે કે અહીંયાથી લંબાઈ થાય L, આ લંબાઈ L, અને બીજા બાજુની પણ લંબાઈ કેવી થશે? L થશે. પરંતુ જુઓ સોલેનોઇડના કેન્દ્રને આપણે ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે, બરાબર. તો હવે આ બાજુ અક્ષ એ પ્લસ એક્સ અક્ષ હોય અને આ બાજુ જો માઇનસ એક્સ અક્ષ હોય તો ઉગમ બિંદુથી આ બાજુનું અંતર કેટલું થાય ભાઈ? પ્લસ L, અને આ બાજુનું અંતર થશે માઇનસ L. ચલો ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ લખીએ, બરાબર. ત્રિજ્યા એ અને લંબાઈ 2L છે. હવે ચલો ત્રિજ્યા ઉપરથી આ સોલેનોઇડનું પહેલાં તો ક્ષેત્રફળ લખી દઈએ કે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ બરાબર એ છે, અને એ બરાબર શું થાય? પાઈ a સ્ક્વેર. ઓકે. હા. હવે ઓથી ધન એક્સ અક્ષની દિશામાં લંબાઈ, આની લંબાઈ બરાબર, એટલે કે કેન્દ્ર ઓથી પ્લસ એક્સની દિશામાં લંબાઈ, કોની લંબાઈ? સોલેનોઇડની, હા બરાબર પ્લસ L, અને કેન્દ્ર ઓથી માઇનસ એક્સની દિશામાં લંબાઈ બરાબર માઇનસ L છે. ચલો દેખાય છે? હા, હજી એક લાઈન આવે એવી જગ્યા છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ સોલેનોઇડ લઈ લીધો આપણે. સોલેનોઇડની ત્રિજ્યા a, એની લંબાઈ 2L, એનું આડછેદનું ક્ષેત્રફળ a છે. હવે કેન્દ્રથી x બાજુની લંબાઈ પ્લસ L, અને કેન્દ્રથી માઇનસ એક્સ બાજુની લંબાઈ માઇનસ L થશે. ક્લિયર? ઓકે. હવે આ સોલેનોઇડમાં ધારો કે n આંટા છે. ક્લિયર? તો લખીએ અહીંયા કે સોલેનોઇડના કુલ આંટા, n બરાબર, ચલો હવે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા ધારો કે n હોય, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા ધારો કે n હોય, સ્મોલ n, બરાબર. તો આ 2L જેટલી લંબાઈના સોલેનોઇડમાં સંખ્યા કેટલી? તો બોલો ટોટલ સંખ્યા, આંટાઓની સંખ્યા કેટલી થાય? n ઇન્ટુ 2L જેટલી થાય. ઓકે. તો nની જગ્યાએ શું લખી દઈએ આપણે? સ્મોલ n ઇન્ટુ 2L, એટલે આંટાઓની સંખ્યા થઈ જશે n ઇન્ટુ 2L જેટલી. ક્લિયર? ઓકે. હવે જો અહીંયા સાઈડમાં લખીએ, આ સૂત્ર છે એને અહીંયા લખી દઉં છું. આ કામ આવશે આગળ સૂત્ર શોધવામાં. જો μ0 I r² n છેદમાં 2r² પ્લસ x² રેઝ ટુ 3/2. ક્લિયર? ઓકે. તો જુઓ હવે, હા, હવે આ સોલેનોઇડનું ગૂંચળું જ છે. હા, અહીંયા આગળ આ તાર છે, અહીંયા આગળ એવું સમજી લેજો તમે, બરાબર. ઓકે. તો આ n આંટાવાળા સોલેનોઇડમાંથી, બરાબર, ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આ સોલેનોઇડમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. હવે I જેટલો વિદ્યુત પ્રવાહ આની અંદરથી વહેતો હોય તો આ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કારણ કે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં લેવું છે. જો તમને આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે, તમને ડાયરેક્ટ ક્વેશ્ચન આપ્યો હોય કે ભાઈ પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર મેળવો, તોય આ પ્રમાણે ગણવાનું. અને આવું કીધેલું હોય તો અમુક લોકો કન્ફ્યુઝ થઈ જાય
બરાબર. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં લખવાનું છે. એટલે ક્વેશ્ચન તો એ જ છે, પણ શબ્દોની રમત છે. એટલે આઈ જેટલો પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મોમેન્ટને આપણે એમ વડે દર્શાવીએ. બરાબર. તો એમ બરાબર આગળ ભણી ગયા હતા ને કે આઈ એ, પરંતુ એન આટા છે એટલે કે એન આઈ એ થશે. બરાબર. ચોથા ચેપ્ટરમાં આપણે આની વાત કરી હતી તમને, બરાબર, કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને આપણે મ્યુ એલ લખતા હતા. મ્યુ એલ બરાબર આઈ હતી, તેની જગ્યાએ એમ લેવાનો છે ને એમ બરાબર એન આટા છે એટલે એન આઈ એ થશે. ક્લિયર? ઓકે. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ક્લિયર? ઓકે. હવે એક્ઝેક્ટલી થિયરી સ્ટાર્ટ થાય છે. જુઓ, બરાબર. તો શું કહે છે કે જો હવે કેન્દ્ર ઓ, સોલેનોઇડના કેન્દ્ર ઓથી આર અંતરે, ધારો કે આર અંતરે કોઈ પી બિંદુએ, આ પી બિંદુ છે, બરાબર, અહીંયાથી આર અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી શોધવું છે. અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર બી શોધવું છે આર અંતરે. તો શું કરીશું? તો આખા સોલેનોઇડ વડે તો કંઈ હાલ થશે નહીં. શું કરવું પડશે? તો આપણે અહીંયા આગળ કેન્દ્ર ઓથી એક્સ અંતરે ડીએક્સ જાડાઈનો એક વર્તુળાકાર ખંડ વિચારવો પડશે, અથવા તો એક વર્તુળાકાર રિંગ વિચારવી. બરાબર. અને પહેલાં એનું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ અને પછી સોલેનોઇડ માટે શું કરીશું? એનું સંકલન લઈ લઈશું. બોલો, ક્લિયર? ઓકે. તો જો અહીંયા જોડે જોડે લખતા જઈએ કે સોલેનોઇડના કેન્દ્રથી એટલે કેન્દ્ર ઓથી આર અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અથવા તો અક્ષીય, અક્ષ પર છે ને એટલે અક્ષીય પણ કહેવાય, અક્ષીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બરાબર. તો જુઓ અહીંયા આગળ આ અંતર અહીંથી આર અંતર છે. બરાબર. ઓકે. હવે આ કેન્દ્રથી આપણે એક્સ અંતરે એક વર્તુળાકાર રિંગ વિચારીએ. જો આ પ્રમાણેની, આ નાની ડીએક્સ જાડાઈની. ચલો, આ ડીએક્સ જાડાઈ થઈ. બરાબર. ડીએક્સ જાડાઈની એક વર્તુળાકાર રિંગ વિચારો. ચલો, બરાબર છે. ઓકે. આવી એન રિંગો છે, તો એક રિંગ માટે લઈ લઈએ આપણે. જો તો કેન્દ્રથી આ એક્સ અંતરે ડીએક્સ જાડાઈની, આ જાડાઈ કેટલી થઈ ગઈ? ડીએક્સ. આ ડીએક્સ જાડાઈની એક વર્તુળાકાર રિંગ ધ્યાનમાં લો. બરાબર. એટલે કે ઓથી એક્સ અંતરે ડીએક્સ જાડાઈની એક વર્તુળાકાર રિંગ એટલે એક ખંડ ગણીએ આપણે ને, કારણ કે રિંગ છે એટલે ધ્યાનમાં લો. બરાબર. તો હવે આ રિંગથી આ પીનું અંતર કેટલું થશે? તો જો આનું અંતર એક્સ છે અને આખું અંતર આર છે, તો આ આરમાંથી એક્સ માઇનસ કરો એટલું અંતર થાય. તો કેટલું થયું? તો કે આર માઇનસ એક્સ જેટલું અંતર થયું અહીંયાથી અહીંયાનું. ક્લિયર? ઓકે. એટલે આ અંતર થશે આર માઇનસ એક્સ. બરાબર. આર માઇનસ એક્સ. ઓકે. ચલો, બરાબર. આ અંતર એક્સ, આર માઇનસ એક્સ અને ટોટલ અંતર આર થશે. બરાબર. ઓકે. તેથી આ રિંગથી આર માઇનસ એક્સ જેટલા અંતરે આવેલ પી બિંદુએ આ રિંગથી આર માઇનસ એક્સ જેટલા
અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ચલો, તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો આ ડીએક્સ જાડાઈની રિંગ છે, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ડીબી, અને ડીબી બરાબર અક્ષ પરના બિંદુ માટેનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે, બરાબર? તો એ સૂત્ર થાય μ0 I r² n છેદમાં 2r² + x² ની હોલ રેઝ ટુ 3/2. ક્લિયર? ઓકે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનાવવું હોય તો શું બને? જુઓ, μ0 એમના એમ, પ્રવાહ પણ કેટલો છે? I જેટલો પ્રવાહ આની અંદરથી વહે છે. ક્લિયર? I જેટલો પ્રવાહ વહે છે. હવે ત્રિજ્યા, તો જુઓ ત્રિજ્યા એની કેટલી છે? a જ, તો r ની જગ્યાએ a². n આટા તો એમના એમ જ લખવાના, બરાબર? જુઓ થોડુંક કલર કદાચ યલો થઈ જાય છે, એ જોઈ લેજો. છેદમાં 2 કૌંસમાં r² એટલે શું થશે? ત્રિજ્યા a² પ્લસ x એટલે શું છે? તો અંતર, અને અહીંયાથી અંતર કેટલું છે? r - x જેટલું, તો r - x નો સ્ક્વેર રેઝ ટુ 3/2. બોલો, તો આ dx જાડાઈની રિંગથી r - x જેટલા અંતરે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર dB બરાબર આટલું થાય. એટલે કે આ મળે આપણને μ0 I a²n છેદમાં 2a² + r - x નો સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર? હવે જો અહીંયા આગળ કેટલીક શરતોને આધીન આપણે વાત કરીએ તો અહીંયા ત્રિજ્યા જે છે એ અંતર કરતાં ખૂબ જ નાની છે. આ ત્રિજ્યા છે એ અંતરની સરખામણીમાં કેવી છે? નાની છે. તેથી જો અહીં લખીએ, ધારો કે અહીં a લેસ ધેન r, એટલે કે અંતર છે એ ત્રિજ્યા કરતાં ખૂબ જ મોટું છે. તેથી a ને અવગણતા, બરાબર? પણ જો આ ત્રિજ્યા છે એને સરવાળા અને બાદબાકી પૂરતું જ અવગણી શકાય, ગુણાકારમાં હોય તો એને અવગણી શકાય નહીં. એટલે અહીંયાથી અવગણવાનો નથી, ગુણાકાર ભાગાકાર માટે અવગણી શકાય નહીં. એ પદો જ્યારે સરવાળા કે બાદબાકી માટે આવતા હોય એ પૂરતા જ આપણે એને અવગણી શકીએ છીએ. ઓકે? હા. અને એ જ પ્રમાણે અહીંયા જો એ અંતર આપેલું છે, બરાબર, આ અંતર x, બરાબર, એ પણ અહીંયા આગળ અવગણી શકે, એટલે કે x લેસ ધેન r છે. ક્લિયર? તેથી x ને પણ અવગણતા, બરાબર, આ x ને પણ આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. તો x ને અને a ને અવગણો તો જો હવે આ સૂત્ર શું બનશે? તો dB બરાબર μ0 I a², બરાબર. હવે આ a છે એટલે અહીંયા કૌંસમાં લખો કે સરવાળા અને બાદબાકી માટે, બરાબર? નહીં તો પાછું આ એક સાહેબ કેમ કર્યું? ઓકે, તો a² × n છેદમાં 2 કૌંસમાં, હવે જુઓ a² ને આપણે અવગણો એટલે આ 0 થઈ ગયું પદ. ઓકે, અહીંયા આગળ r રહેશે -x. હવે x ને પણ શું કર્યો છે? અવગણ્યો છે, એટલે x પણ જશે. તો અહીંયા શું રહેશે? એકલો r² રહેશે, એટલે r² રેઝ ટુ 3/2. એટલે આ પદ છે એ આ પ્રમાણે થશે r² રેઝ ટુ 3/2. અને અહીંયા 2 કેન્સલ થઈ જશે, એટલે શું રહેશે? r³. એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં r³. તો આની જગ્યાએ ડાયરેક્ટ હવે 2r³ થશે, બરાબર? તો આ dx જેટલી જાડાઈના વર્તુળાકાર ખંડ અથવા તો રિંગને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0 I a²n છેદમાં 2r³ આપણને મળે છે. ક્લિયર? ઓકે. હવે આપણે આખા સોલેનોઇડ માટે લેવું છે.
હવે કોના માટે લેવું છે? આખા સોલેનોઇડ માટે લેવું છે, બરાબર. તો સોલેનોઇડ માટે, સમગ્ર સોલેનોઇડ માટે શું કરીશું? તો કે સંકલન લઈશું. ક્યાંથી ક્યાંનું? તો જુઓ, આની લિમિટ કેટલી છે? તો આ બાજુ અંતર x બરાબર પ્લસ એલથી x બરાબર માઇનસ એલ, એટલે કે માઇનસ એલથી પ્લસ એલ. ક્લિયર? ઓકે. તો સમગ્ર સોલેનોઇડ માટે ચલો આટલું પહેલાં આનો સ્નેપ લઈ લો તમે, અથવા તો લખી કાઢો, બરાબર. સ્નેપ લઈ લો એટલે આગળ ચલાવીએ આપણે થિયરી. જો કાઢી નાખું. ઓકે. તો જુઓ, હવે સમગ્ર સોલેનોઇડ માટે જોઈએ. તો સમગ્ર સોલેનોઇડ માટે શું કરવાનું? સંકલન લેવાનું. ચુંબકીય ક્ષેત્ર B બરાબર ઇન્ટિગ્રેશન dB, ક્યાંથી ક્યાંનું? માઇનસ એલથી પ્લસ એલનું, બરાબર. તો ડીબીની જગ્યાએ એ ઇક્વેશન કાઢી નાખ્યું. તો જો કદાચ ઇક્વેશન આવું હતું કે માઇનસ એલથી પ્લસ એલ મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર એન, આઈ એ સ્ક્વેર એન, હા, છેદમાં 2r ક્યુબ. આવું જ ઇક્વેશન હતું, બરાબર છે. ઓકે. હવે અહીંયા જોઈએ તો અહીંયા એન આપેલો છે, તો એનની જગ્યાએ હવે શું લખી શકીએ આપણે? એન ઇન્ટુ 2l લખી શકીએ, બરાબર. એન ઇન્ટુ 2l લખી શકીએ. ઓકે. તો જુઓ, એક મિનિટ. હા, જુઓ અહીંયા આગળ આ રિંગમાં રહેલા આટાઓની સંખ્યા, પણ આ dx જેટલી જાડાઈના કેટલા આટા છે? n આટા છે. તો આ n બરાબર આ રિંગમાં રહેલા dx જાડાઈના આટાઓની કુલ સંખ્યા n બરાબર n ઇન્ટુ dx થાય, બરાબર. n ઇન્ટુ dx થાય. તો એની જગ્યાએ શું લખીએ આપણે? n ઇન્ટુ dx. તો b બરાબર, therefore b is equal to integration minus l to plus l mu 0 I a square n into dx છેદમાં 2r, બરાબર. ઓકે. હવે આમાંથી જેટલું અચળ હોય એ બહાર કાઢી લઈએ, બરાબર. તો જો મ્યુ 0 અચળ, પ્રવાહ અચળ, ત્રિજ્યા અચળ, n અચળ, 2 અચળ, r અચળ, બધું બહાર આવશે. શું રહેશે? dx, બરાબર. ઓકે. તો therefore b is equal to mu 0 I a square n છેદમાં 2r ક્યુબ ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ પ્લસ એલ ઇન્ટુ dx. અને dxનું સંકલન થશે x. b બરાબર મ્યુ 0 I a સ્ક્વેર n છેદમાં 2r ક્યુબ, આનું સંકલન થશે x, અને લિમિટ આવશે માઇનસ એલથી પ્લસ એલ. તો આ લિમિટ છોડીએ આપણે, તો b બરાબર મ્યુ 0 I a સ્ક્વેર n છેદમાં 2r ક્યુબ ઇન્ટુ, ચલો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે કે પ્લસ એલ માઇનસ એલ, અને માઇનસ માઇનસ પ્લસ, અને એલ પ્લસ એલ એટલે 2l. ઉભારો દેખાય છે? હા, હજી એક સ્ટેપ દેખાશે. એટલે b બરાબર મ્યુ 0 I a સ્ક્વેર n છેદમાં 2r ક્યુબ ઇન્ટુ 2l, l પ્લસ એલ.
ક્લિયર. એટલે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 I સ્ક્વેર એન અપોન 2r³ ઇન્ટુ 2l. પરંતુ અહીંયા જુઓ કે 2l ઇન્ટુ n, 2l ઇન્ટુ n સોલિનોઇડના કુલ આટા, બરાબર. ઓકે, તો અહીંયા સાઈડમાં લખું છું, જુઓ કે બી બરાબર મ્યુ 0 I સ્ક્વેર n છેદમાં 2r³, બરાબર. જો એ જ ઇક્વેશન આવી પહેલાંવાળું છે, બરાબર. પરંતુ એ ઇક્વેશન કોના માટે હતું? તો નાના dx જેટલી જાડાઈના વર્તુળાકાર રિંગ માટે હતું, એટલે કે વર્તુળાકાર ખંડ માટે હતું, બરાબર. અહીંયા આપણે આ સમગ્ર સોલેનોઇડ માટે મળે છે. તો સમગ્ર સોલેનોઇડ માટે બી બરાબર મ્યુ 0 I સ્ક્વેર n અપોન 2r³. ઓકે, હવે આને આપણે ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં લાવવું છે, બરાબર. જુઓ તો કેવી રીતે મળશે. તો આ સમીકરણને આપણે પાઈ વડે ગુણો અને પાઈ વડે ભાગો. જુઓ, પાઈ વડે ગુણી અને પાઈ વડે ભાગીએ તો શું થશે? તો પાઈ a સ્ક્વેર, બરાબર. અને આ પાઈ a સ્ક્વેરની જગ્યાએ શું થઈ જાય? આડછેદનું ક્ષેત્રફળ a છે, આડછેદનું ક્ષેત્રફળ a. તો આની જગ્યાએ હું a લખી દઉં, એટલે કે મ્યુ 0 I a ઇન્ટુ n છેદમાં 2πr³. બોલો, બરાબર છે? ઓકે. પરંતુ અહીંયા આગળ NIA બરાબર શું હતું ભાઈ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા ક્યાંય લખેલી નથી મેં, બરાબર. ઓકે, આગળ જોઈ ગયા એ પ્રમાણે કે M બરાબર NIA, બરાબર. અને જ્યાં M એ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં આપણે આન્સર લાવવાનો છે. એટલે ઓકે, તો આની જગ્યાએ હવે શું લખી દઈએ? M લખી દઈએ. તો જુઓ, મ્યુ 0 IM છેદમાં 2πr³, બરાબર. હવે આ ઇક્વેશનને આપણે સરળતા ખાતર 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ, બરાબર. 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ તો નીચે શું આવી જાય? 4π આવી જાય. કેમ આવું કર્યું? તો અહીંયા આગળ દાખલા ગણવામાં મ્યુ 0ની કિંમત મૂકીએ 4π × 10⁻⁷, તો 4π ઉડી જાય અને આપણી ગણતરી સહેલી થઈ જાય. એના માટે આપણે અહીંયા આગળ 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ છીએ. ક્લિયર? ઓકે. તો આ સોલેનોઇડ વડે r જેટલા અંતરે p બિંદુએ ઉદ્ભવતું અથવા તો મળતું ચુંબકીય ક્ષેત્ર b બરાબર દેખાશે. b બરાબર 2μ0 IM છેદમાં 4πr³ મળે છે. બોલો, ઇઝી. એટલે કે આ અક્ષ પરનું થોડુંક કટ થઈ ગયું છે, બરાબર. જોઈ લેજો તમે. ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. આ ચુંબકીય ક્ષેત્ર એ અક્ષ પરના r અંતરે p બિંદુએ મળે છે. ક્લિયર? એટલે કે આ સોલેનોઇડ માટે મળતું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબક માટે મળતું ચુંબકીય ક્ષેત્ર બંને કેવું થાય? એક સમાન થાય, બરાબર ને? ઓકે, હવે જોઈએ. ચલો ઝડપથી સ્નેપશોટ લઈ લો આનો. ઓકે, જો હવે કાઢી નાખું છું. અહીંયા જોજો જરાક, આ અહીંયા આઈ ના આવે કારણ કે NIA બરાબર M છે, એટલે અહીંયા આ આઈ નહીં આવે. જોજો, આ ભાઈ મારી ભૂલ થઈ ગઈ અહીંયા આગળ, એટલે જરાક સુધારી દેજો તમે. મ્યુ 0 M 2μ0 M આવશે અહીંયા આગળ, કારણ કે આઈ તો અહીંયા આવી ગયો. NIA એની જગ્યાએ આપણે M મૂકી દીધો છે, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2μ0 M અપોન 4πr³ મળશે. ક્લિયર? ઓકે, એટલે એ જરા સુધારી દેજો. એટલે કે અક્ષ પર r અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2μ0 M અપોન 4πr³ મળે છે. ક્લિયર? ઓકે.
જુઓ હવે એટલું જરાક સુધારી દેજો. ક્લિયર? ઓકે. હવે હા, તો આ અક્ષ પરના આર અંતરે કોઈ બિંદુ પી આગળનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 2μ0m/4πr³ મળે છે આપણને. બરાબર? જેમ આપણે વિદ્યુત ડાયપોલને કોઈ અક્ષ ઉપર મૂકી હતી અને ત્યાંથી આર અંતરે કોઈ ચુંબકીય ક્ષેત્ર બી શોધવા માટેનું સૂત્ર આ પ્રમાણેનું મળતું હતું. જો વિદ્યુત ડાયપોલ માટે, તો વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર નહીં, વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp/r³. આવું આપણને સૂત્ર મળતું હતું. બરાબર? 2kp/r³. બરાબર? તો જો આ P એ શું છે? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો આ Pની જગ્યાએ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M મૂકીએ. બરાબર? K છે, આ અંતર R છે, R તો એમને એમ જ રહેવાનું, અંતર R. અને K એ અચળાંક છે. Kની જગ્યાએ શું મૂકતા હતા? 1/4πε0. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં અચળાંક આવે છે μ/4π. બરાબર? μ/4π. જો આગળના ચેપ્ટરમાં પણ આપણે આની વાત કરી હતી. બરાબર? ઓકે. તો 1/4πε0 એટલે આનામાંથી તમે આ કટ કરો. બરાબર? તો શું થાય? μ0 = 1/ε0 થાય. બરાબર છે? તો 1/ε0ની જગ્યાએ μ0 મૂકી શકીએ આપણે. ઓકે. બરાબર છે? હા. અથવા તો ડાયરેક્ટ સીધું આની જગ્યાએ આ આપણે મૂકી શકીએ. ક્લિયર? 1/4πε0ની જગ્યાએ μ/4π. બરાબર? જો આવું પણ આપણે ડાયરેક્ટલી મૂકી શકીએ, કારણ કે એ અચળાંક જ દર્શાવે છે. બરાબર? 4π. આ લખવાની જરૂર નથી. ઓકે. તો આના ઉપરથી આ વિદ્યુત ડાયપોલને આપણે અક્ષ ઉપર મૂકતા હતા આ પ્રમાણે. ધારો કે આ પ્લસ અને આ માઇનસ. બરાબર? ડાયપોલ આ અક્ષ આને આડું કરી દેજો. બરાબર? આ પ્રમાણે. ચાલો આને આ પ્રમાણે કરી દઈએ. પ્લસ અને માઇનસ સમજી જ ગયા છો તમે. આ અક્ષ છે અને કોઈ પી બિંદુએ, બરાબર, અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે અહીંયા આગળ શું લીધું છે? સોલેનોઇડ અને ગજ્યુ ચુંબક. બરાબર? બંને સેમ જ છે. બરાબર? ની ડાયપોલ સરખી જ હોય, એન અને એસ. સેન્ટર લઈ લઈએ. હવે એને પી બિંદુએ અક્ષ ઉપર મૂકેલું છે. બરાબર? આ પ્રમાણે. અને સોલિનોઇડ હોય તો એને આ પ્રમાણે. ક્લિયર? જે અત્યારે મૂકેલું છે. બરાબર? ગજ્યુ ચુંબક અને સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? સમાન જ મળે અક્ષ પર પી બિંદુએ આર અંતરે. ઓકે. તો હવે ચુંબક માટે વાત કરીએ છીએ આપણે. એટલે ચુંબક એ ચુંબકીય ડાયપોલ તરીકે જ વર્તે. બરાબર છે? ઓકે. અને આ વિદ્યુત ડાયપોલ છે. બરાબર? તો આના સૂત્ર ઉપરથી આપણે આ સૂત્ર મેળવીએ. કેવી રીતે? જુઓ. તો આ સોલેનોઇડ વડે ચુંબકીય અક્ષ પરના કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી = તો જુઓ આ સૂત્ર તો મેળવ્યું છે આપણે. તો પીની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ એમ આવે. ચલો કેની જગ્યાએ શું આવશે? આ અચળાંકની જગ્યાએ μ/4π. બરાબર? અંતરની જગ્યાએ અંતર તો r³. બરાબર? અને 2ની જગ્યાએ 2. તો જુઓ આ ઇક્વેશન મળ્યું ભાઈ. સેમ ઇક્વેશન આવે છે. b = 2μ0m/4πr³. b = 2μ0m/4πr³. ક્લિયર છે? ઓકે. એ જ પ્રમાણે વિષુવ રેખા પરના કોઈ પી બિંદુએ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જો વિષુવ રેખા એટલે અહીંયા ઇક્વેટર વચ્ચેથી ભાગ કરતી રેખા. સમજી લો આ વિષુવ રેખા છે. વિષુવ રેખાથી આપણે કોઈ પી બિંદુએ આર અંતરે પી બિંદુ મૂકેલું છે. તો એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે પહેલાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે સૂત્ર હતું વિષુવ રેખા માટે. શું હતું? તો જુઓ વિષુવ
વિષુવ રેખા પર, તો જો વિષુવ રેખા પર E બરાબર માઇનસ મ્યુ ઝીરો, સોરી મ્યુ ઝીરો નહીં, આપણે વિદ્યુત ક્ષેત્ર માટે લખીએ છીએ ને, હા, તો માઇનસ KP અપોન R3, બરાબર. વિષુવ રેખા ઉપર જ્યાં માઇનસ એ દિશા દર્શાવે છે, મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો એકલું KP અપોન R3 લખી શકીએ. ઓકે, તો એના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે સોલિનોઇડ અથવા તો ગજિયા ચુંબક માટે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? વિષુવ રેખા પર, આ અક્ષ પર છે એ જ પ્રમાણે વિષુવ રેખા પર R અંતરે ચુંબકીય ક્ષેત્ર. જો આ ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટ જ સૂત્ર આપી દીધેલું છે, આ તારવેલું છે એટલે આપણે આ તારવવાનું છે, આ ડાયરેક્ટ લખવાનું છે આના ઉપરથી. તો બોલો શું મળશે? તો માઇનસની જગ્યાએ માઇનસ, કેની જગ્યાએ મ્યુ ઝીરો અપોન 4 પીની જગ્યાએ એમ અને આરની જગ્યાએ આર ક્યુ. બોલો ક્લિયર? આ માઇનસ એ દિશા દર્શાવે છે અને દિશા તો આપણે આ જે નળાકાર માટે લેવી હોય તો શું કરીશું, સોરી સોલિનોઇડ માટે લેવી હોય તો શું કરીશું? તો તારની દિશામાં આંગળીઓ અને અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે મળે વિષુવ રેખા પર B બરાબર મ્યુ ઝીરો એમ અપોન 4πr ક્યુબ, જ્યારે અક્ષ પર B બરાબર 2 મ્યુ ઝીરો એમ અપોન 4πr ક્યુબ મળે. ક્લિયર? એનો મતલબ કે વિષુવ રેખા પર અક્ષ કરતાં અડધું ચુંબકીય ક્ષેત્ર મળે છે, અથવા બીજી રીતે કહેવું હોય તો અક્ષ પર વિષુવ રેખા કરતાં 2 ગણું છે. આનું અડધું કરો તો 8 થઈ જાય. બરાબર. હવે આ અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર છે. બંનેનો ગુણોત્તર લઈએ તો જો અહીંયા આગળ ગુણોત્તર લઈએ બંનેનો તો શું મળે આપણને? -2 મળશે ને. જો B અક્ષ ભાગ્યા B વિષુવ તો શું થાય? તો જો 2 મ્યુ ઝીરો એમ છેદમાં 4πr ક્યુબ ઇન્ટુ એની છેદમાં લાવો એટલે ઉપર જશે 4πr ક્યુબ છેદમાં માઇનસ મ્યુ ઝીરો એમ. બરાબર. મ્યુ ઝીરો એમ કેન્સલ, આ જશે તો -2 રહ્યા, -2. આને આ બાજુ લઈ જાઓ તો બોલો B અક્ષ એ વિષુવ કરતાં 2 ગણું થઈ ગયું ભાઈ. આ માઇનસ તો શું છે? દિશા. બરાબર. ઓકે, બોલો આ પ્રમાણે આપણે આ ક્વેશ્ચન. બરાબર. જો આ થોડુંક વધારાનું છે, વધારાની સમજ છે જે આગળ પણ આપણે શીખી ગયા હતા, ભણી ગયા હતા. બરાબર છે. ઓકે, એટલે તમારે આ યાદ રાખવાનું થાય થિયરી. બરાબર. આ અક્ષ માટે અને આ વિષુવ રેખા માટે. વિષુવ રેખા માટે ડાયરેક્ટ સૂત્ર આપણે લખવાનું છે. ક્લિયર છે? ઓકે, તો આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય તો આવડવો જોઈએ. બરાબર. પરિમિત લંબાઈના સોલિનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં મેળવો. બરાબર. ઓકે, તો સોલિનોઇડ લઈ લો, અક્ષ ઉપર મૂકી દો, એની લંબાઈ L, ત્રિજ્યા A, ક્ષેત્રફળ લઈ લો x અંતરે dx જાડાઈનું એક વર્તુળાકાર રિંગ વિચારો અને ત્યાંથી r અંતરે એટલે કે O થી R જેટલું અંતરે P બિંદુએ શોધવું છે. તો અહીંયાથી અંતર કેટલું થશે? r - x. અને ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર લઈ લઈએ. બરાબર. ક્યાંથી ક્યાં? -L થી +L સુધીનું ઇન્ટિગ્રેશન કરો અને ચુંબકીય ક્ષેત્ર B મેળવો. બોલો ઇઝી, આવડે એવું સરળ. ક્લિયર? તો આજના લેક્ચર પૂરતું આ. હવે થાક લાગી ગયો તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.